વડતાલ સંસ્થા સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે પંચદશાબ્દી વાર્ષિક ઉત્સવ પ્રારંભ। જંબુસર ગણેશ ચોક સ્થિત સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા, જ્યાં ભગવાન સહજાનંદ સ્વામીના ચરણારવિંદ અને નંદ સંતોના પાવન ચરણોની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલ મંદિર શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી કષ્ટભંજન દેવ અને શ્રી વિઘ્ન વિનાયક દેવોનો પંચદશાબ્દી 15મો વાર્ષિક પાટોત્સવની ભવ્ય રંગેચંગે ધાર્મિક રીતિ રિવાજ અનુસાર ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ કરાયો છે। આ દિવસો દરમિયાન પોથીયાત્રા, રામ શ્યામ ઘનશ્યામ કથા, શ્રી હરિ અભિષેક, હોમાત્મક મહાપૂજા, અન્નકૂટ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવના પ્રારંભે ભવ્ય પોથીયાત્રાનું સુંદર આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। પોથીયાત્રા શ્રીજી હોસ્પિટલ ડોક્ટર દીપકભાઈ રાઠોડના નિવાસ સ્થાન ખાતેથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી, જેમાં હરિભક્ત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। પોથીયાત્રા ઉપલીવાટ મૂચીનો ઢોળ ગણેશ ચોક થઈ મંદિર ખાતે સમાપન કરાયું હતું। ત્યારબાદ પોથી પૂજન, આરતી અને રામ શ્યામ ઘનશ્યામ કથાનો વક્તા પૂજ્ય કેશવ પ્રિયદાસજીના સુમધુર કંઠે ગૌતમભાઈ યાદવ અને તેમની ટીમની સંગીતમય સુરાવલી સાથે કરાયો હતો। આ પ્રસંગે ડોક્ટર દીપકભાઈ રાઠોડ, નીતિનભાઈ રાઠોડ, દીપકભાઈ વાઢેર, દિલીપભાઈ પટેલ, હેતલભાઈ પટેલ, ચંદ્રેશભાઈ પંચાલ, જય રાઠોડ, પ્રતાપભાઈ સોની, દિનેશભાઈ અર્ધવર્યુ, અશોકભાઈ ચોકસે, બિપિનભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, વિરલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી પોથીયાત્રા કથા શ્રવણનો લાભ લીધો હતો। જય સ્વામિનારાયણ। આજે શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિર દાવાનું જેની 15 વર્ષ પૂરા થયા પંચદશાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। આ પ્રસંગના ભાગરૂપે આજથી પોથીયાત્રાનો પ્રારંભ થયો, જે શ્રીજી હોસ્પિટલ જંબુસરથી શરૂ કરીને વડતાલ દાવાના શ્રી સ્વામિનારાયણ મંદિર પહોંચી ગઈ છે। આ પોથીયાત્રામાં પધારેલા નાયર ગુરુકુળથી શ્રી કેશવ પ્રિયદાસજી હવે પછી 3 દિવસ કથાનું રસપાન કરાવશે। કથાનો વિષય છે રામ શ્યામ અને ઘનશ્યામ। આ પ્રસંગે જંબુસરના ભાવિ ભક્તોને અમારું હાર્દિક નિમંત્રણ છે 3 દિવસ કથા વાર્તાનો લાભ લે। આ મંદિર એના શરૂઆતમાં 15 વર્ષ પહેલાં અમે લોકોએ 40 પદયાત્રા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહિયેર તથા હઠીલા હનુમાનજીની પૂરી કરી અને 40 શનિવાર પછી સુવર્ણ કળશથી આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે ઉજવ્યું અને એ ત્યારથી જ સિંહાસનમાં બિરાજમાન વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ જે અત્યારે પણ હાલ પ્રગટ સ્વરૂપે છે જ, અને અત્યારે બધા જંબુસરના હરિભક્તોને આ પ્રસંગે કથાનો લાભ લેવા ખાસ નિમંત્રણ। જય સ્વામિનારાયણ।